સ્થિતિમાં સારી રીતે ભેગો કરી અને લોકોની સેવા કરો ને ખાઓ પીઓ. હું એમ નથી કહેતો કે તમે ન ખાઓ, ખાવા પીવાની છૂટ છે, પણ સારા પ્રસંગોમાં, લગ્ન છે, કોઈ સારો પ્રસંગ હોય, કોઈ ગંગા થાળી હોય, આ બધી જે સારી વસ્તુ એમાં દરેક વસ્તુ કરો. પણ મરણા પાછળ ખાવા પીવાનું હવે બંધ કરી દો. ખાલી પાણી, હવે તો હું તો એમ કહું છું ચાય બંધ કરી દો. હું હમણાં મોમેડનના બેસનામાં ગયો તો એ લોકોએ પાણી સિવાય કશું આપતા નથી. તમે રજપૂતોમાં જુઓ, પાણી પીને 5 મિનિટમાં ઊભા થઈ જાય છે. આપણે તો એક બાજુ જલસા ચાલતો હોય, બીજી બાજુ કે મરણો છે, ઘરમાં પેલા રોતા હોય, તમે બહાર અફેટ પીતા હો. અમુક શરમ આપવી જોઈએ દરેકને, ભલે સારું લાગે કે ખોટું લાગે. અને તમે પાછા રોતા રોતા આવો છો, બહાર જઈને પછી અફેટ ખાવા બેહો છો એના ઘરના. એ વસ્તુ સારી નથી. એટલે કઈ બી ખોટો બોલ્યો માફ કરજો, પરંતુ હવે સુધરો. ભગવાને આપ્યો છે બરાબર, તો એને સારી રીતે ઉપયોગ કરો. બોલ્યો કર્યો માફ કરજો. બોલો શ્રી અર્બુદા.